હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારી એન્ટી બ્લોગ ચેનલમાં. અને મિત્રો, હું આશા કરું છું કે તમે બધા સારા હશો. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ દવાખાન બેનને લઈને. ને અમારા ગામમાં હાલ ઠંડીની સિઝનમાં વરસાદ જેવું વાતાવરણ છે અને થોડો થોડો વરસાદ પણ ચાલુ છે. અને થોડા વરસાદનો આપણે જઈ રહ્યા છીએ દવાખાને. તો એ બંને મિત્રો આપણે આજે આપણા ગામનું એટલે કે અમારા ગામનું જે દ્રશ્ય છે એ તમને બતાવશું. જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો, આજ સુધી તો આપણે આપણા બ્લોગમાં અમારું ગામ કદી બતાવ્યું નથી, તો આજે અમારું ગામ તમને બતાવશું. તો જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં. અને અમારા ગામમાં અમુક દ્રશ્યો અને અમુક પવિત્ર મંદિરો જે છે તે તમને જોવા મળશે. તો ચલો આપણે જઈશું હવે આપણા ગામ તરફ. તો સૌથી પહેલાં તો મિત્રો, અમારા બ્લોગ વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એક રિક્વેસ્ટ કે મિત્રો, જણાવવાનું કે તમારો સપોર્ટ અને તમારો પ્રેમ અમને આપતા રહેજો. તો મિત્રો, આ છે આપણા ગામનું દવાખાનું.
આ છે અમારા ગામનું હનુમાનજીનું મંદિર. અને મિત્રો ત્યાંથી થોડે દૂર આવેલું છે બાબા રામદેવ પીરનું મંદિર. તો મિત્રો આ છે અમારા ગામનો વર્ષો જૂનો વડ અને બાજુમાં છે આપણા વાઘેલી માતાજીનું મંદિર અને જહુ માતાજીનું મંદિર. તો મિત્રો હાલ તો દિવાલ ચણી છે એટલે દેખાતું નથી, પણ પરિવાર આપણે આવીશું તો મંદિરની અંદર જઈને આપણે બતાવશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં અને અમારા વિડીયોને જો તમને પસંદ આવતા હોય લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ છે અમારા ગામનો ચબૂતરો અને આ છે આંગણવાડી અમારા ગામની. તો મિત્રો અમારા બ્લોગ વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારો સપોર્ટ અને તમારો પ્રેમ અમારા પર બનાવી રાખજો. જય માતાજી, જય દ્વારકાધીશ.